નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે નામાના મૂળ તત્વોનું પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ સી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. એવી રીતે આપણે દરેક વિભાગનું ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન કરીશું, એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંનેનું. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક આપેલી છે. એની અંદર આપણે મોસ્ટ આઈએમપી દાખલાઓ જે બોર્ડ 2025 ની અંદર પૂછાવાના છે એવા દાખલાઓ કરીશું અને એનું સોલ્યુશન મેળવીશું. હવે આપણે આગળ વધીએ. પ્રશ્નપત્ર 4 વિભાગ સી ની અંદર, વિભાગ સી ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય છે. એની અંદરથી કોઈ પણ 4 પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 3 ગુણ. ચલો, 31મા નંબરનો પ્રશ્ન છે. હીર, સોરા અને જયનીલ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ, અહીંયા દાખલામાં શું આપેલું છે આપણને? મૂડીનું પ્રમાણ 4:2:3 છે. હીર કયો ભાગીદાર છે? પહેલો ભાગીદાર. હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી સોરા અને જયનીલને આપેલી છે. પેઢીનો વાર્ષિક નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થાય? તો સૌ પ્રથમ તો અહીંયા જુઓ, મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો નફો કયા પ્રમાણમાં વેચાશે? સરખા પ્રમાણમાં. તો સૌથી પહેલા હીરનો નફો, કોનો નફો આપણે જોઈ લઈએ. હીરનો નફો, 3 ભાગીદારો છે, પેઢીનો કુલ નફો કેટલો છે? 90,000. સરખા પ્રમાણમાં એટલે 3 ભાગીદારો એટલે ભાગ્યા કેટલા થશે? 3. એટલે હીરના ભાગે કેટલા રૂપિયા આવે? 30,000 રૂપિયા આવે. સ્વરાના ભાગે એટલે કે સ્વરાનો નફો કેટલો થશે? અહીંયા સ્વરાનો નફો બરાબર કુલ પેઢીનો નફો કેટલો થયો છે? 90,000 ભાગ્યા 3. તો સોરાના ભાગે પણ કેટલા રૂપિયા આવશે? અહીંયા 30,000 રૂપિયા. ત્રીજો ભાગીદાર કોણ છે? જયનીલ. તો અહીંયા લખીશું આપણે જયનીલનો નફો. ચલો, કુલ પેઢીનો નફો કેટલો છે? 90,000 ભાગ્યા કેટલા કરવામાં આવશે? 3. એટલે જયનીલના ભાગે બી કેટલા રૂપિયા આવશે? અહીંયા 30,000 રૂપિયા. ઓકે, હવે પણ અહીંયા શું કહેલું છે કે હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 તો મળશે જ એવી ખાતરી કોણે આપેલી છે? સ્વરા અને જયનીલે આપેલી છે. સ્વરા અને જયનીલ બંને ભેગા થઈને હીરને એવું કહેવામાં આવ્યું છે કે તને નફામાં ઓછામાં ઓછા 35,000 ને મળશે અને જો નહીં મળે તો અમે પૂરા કરી આપીશું. તો અહીંયા હવે હીરને 30,000 મળે છે, 5,000 રૂપિયા પછી કેટલા મળે છે? ઓછા. તો આ 5,000 રૂપિયા કોણ આપશે? સ્વરા અને જયનીલ. તો અહીંયા લખીશું સ્વરા અને જયનીલે હીરને આપવી પડતી રકમ બરાબર. ઓકે, કેટલાની ખાતરી આપેલી હતી? 35,000. હીરને મળે છે કેટલા? 30,000. એટલે કેટલા રૂપિયા આપવા પડશે? 5,000 રૂપિયા આપવા પડે. કેટલા રૂપિયા? 5,000. તેની અંદરથી સ્વરા અને હીર કયા પ્રમાણમાં આપશે? એના નફા નુકસાનના પ્રમાણમાં. તો સ્વરા અને જયનીલનું નફા નુકસાનનું પ્રમાણ તો સરખું છે. તો સ્વરા કેટલા આપશે? 5,000 ભાગ્યા 2, અડધા ભાગે 2500 રૂપિયા સ્વરા આપશે અને 2500 રૂપિયા કોણ આપશે? જયનીલ આપશે. જયનીલના બી કેટલા આવશે? અહીંયા 5,000 ભાગ્યા 2 એટલે કેટલા રૂપિયા? 2500 રૂપિયા. હવે આપણે ફરીથી નફો ચેક કરીએ તો હીરનો નફો કેટલો થઈ જાય? હીરને જુઓ, શરૂઆતમાં 30,000 તો મળેલા જ છે, પ્લસ સ્વરા જોડેથી કેટલા મળશે? 2500 પ્લસ જયનીલ જોડેથી કેટલા મળશે? 2500. એમ થઈને આના કેટલા થઈ જશે? રૂપિયા 35,000 થઈ જશે ખાતરી પ્રમાણે. ઓકે, બીજા સ્વરાના કેટલા થશે? જુઓ, સ્વરાને કેટલા મળેલા હતા? 30,000. એની અંદરથી 2500 રૂપિયા ઓછા થઈ જશે કેમ કે હીરને આપવા પડશે ખાતરી મુજબ. એને કેટલા મળશે? હવે 27,500 રૂપિયા. ત્રીજો ભાગીદાર કોણ છે? જયનીલ. તો જયનીલને બી પહેલા કેટલા મળતા હતા? 30,000. પણ ખાતરી આપી એટલે હીરને કેટલા આપવા પડશે? 2500 રૂપિયા. એટલે હવે એના ભાગે બી કેટલા રહેશે? 27,500 રૂપિયા. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. 32મા નંબરનો પ્રશ્ન છે. 32મા નંબરનો પ્રશ્ન જે છે ચોથા ચેપ્ટરનો છે, ભાગીદારીના પુનર્ગઠનનો. આજુબાજુ અને કાજુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ નફો નુકસાન 2:2:1 ના પ્રમાણમાં વેચે છે. અહીંયા કેટલા ભાગીદારો છે? 3. શું નામ છે? તો કે આજુ બાજુ અને કાજુ. સૌથી પહેલા આપણને જૂનું પ્રમાણ આપેલું છે. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ દાખલામાં કયું આપેલું છે આપણને?
2/2/1 તો 2 ને 2 4, 4 ને કુલ સરવાળો કેટલો થશે આનો 5. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3/2/1 કરવાનું નક્કી કર્યું એટલે એને કયું પ્રમાણ કહેવાશે? નવું પ્રમાણ. તો નવું પ્રમાણ કયું નક્કી થયું? અહીંયા 3/2/1. 3 ને 2 5, 5 ને કેટલા થયા? 6. આ માહિતી પરથી ત્યાગની ગણતરી કરો. તો ભાગીદારે કરેલ ત્યાગનું સૂત્ર તમને ખબર જ હશે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા આ જૂનો ત્યાગ. કોનો ત્યાગ શોધીશું આપણે? ચલો, આજુનો ત્યાગ બરાબર આજુનો જૂનો ભાગ કેટલો? 2. સરવાળો કેટલો થાય? 5. એટલે કેટલા લખવામાં આવે? 2/5 માઇનસ કાજુના કેટલા લખવામાં આવે? 3/6. અહીંયા 5 અને 6 નો લસા કેટલો આવે? 30. આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. નીચે 6 વડે ગુણો તો ઉપર બી 6 વડે. 6 દુ કેટલા થાય? 12. માઇનસ આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. નીચે 5 વડે ગુણાય તો ઉપર બી 5 વડે. 5 તારીખ કેટલા થાય? 15. બરાબર. જવાબ કેટલો આવે? -3/30. હવે જુઓ, ત્યાગના પ્રમાણનો સૂત્રનો ઉપયોગ કર્યો છે. જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે? લાભ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? લાભ. એના પછી આજુનો ત્યાગ છે. પછી બાજુનો ત્યાગ. બાજુનો ત્યાગ બરાબર બાજુનો જૂનો ભાગ કેટલો છે? 2/5 માઇનસ નવો ભાગ 2/6 બરાબર લસા કેટલો આવશે? 30. આને 6 વડે ગુણીશું તો 12. આને 5 વડે ગુણવા પડે એટલે 10. તો જવાબ કેટલો થશે? અહીંયા 2/30. જવાબ પ્લસમાં આવ્યો છે એટલે શું કહેવામાં આવશે? એને ત્યાગ કહેવામાં આવશે. ત્રીજો ભાગીદાર છે કાજુનો ત્યાગ. કોનો ત્યાગ લખીશું અહીંયા? તો કાજુનો ત્યાગ બરાબર કાજુનો જૂનો ભાગ કેટલો છે? 1/5 માઇનસ નવો ભાગ કેટલો છે? 1/6 બરાબર લસા કેટલો આવે? 30. આને 6 વડે ગુણવા પડે. આને 5 વડે તો 6 - 5 બરાબર જવાબ કેટલો આવે? 1/30. તો આને બી શું કર્યો કહેવાય? ત્યાગ કર્યો કહેવાય. ચલો, નેક્સ્ટ પ્રશ્ન 33મા નંબરનો. પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન સામાન્ય વિસર્જનની પદ્ધતિઓ સમજાવો. આ જે પ્રશ્ન છે 7મા નંબરના ચેપ્ટરનો છે, પેઢીનો વિસર્જનનો. તો સૌથી પહેલા હસ્તક્ષેપ સિવાય સૌથી પહેલો ટોપિક છે સર્વસંમતિથી વિસર્જન થઈ શકે. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે વિસર્જન થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. બીજું, કરાર દ્વારા ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. ત્રીજો, કાયદા દ્વારા વિસર્જન. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય તો આપોઆપ વિસર્જન થઈ જાય. પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે. ઉપરોક્ત સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. એના પછી ચોક્કસ ઘટનાના કારણે. પહેલો, જો ભાગીદાર પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતા વિસર્જન થાય છે. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય તો તે હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે. અને છેલ્લો ટોપિક છે નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારોના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે. આ રીતે પેઢીનું વિસર્જન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 34મા નંબરનો. એ પણ વિસર્જન ચેપ્ટરનો જ છે કે વિસર્જન સમયે પેઢીની કુલ મિલકતો 4 લાખની છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં 20,000 રૂપિયા રોકડ છે. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. ગણતરી બતાવવી જરૂરી. આમ નોંધ લખો, બાબત જે જરૂરી નથી. તો જુઓ અહીંયા કુલ મિલકતો આપણને કેટલી આપેલી છે? 4 લાખ. હવે મિલકતોના બે પ્રકાર હોય. કુલ મિલકતો આપણને કેટલી આપેલી છે? 4 લાખ. મિલકતો બે પ્રકારની હોય, ચાલુ મિલકતો અને બિનચાલુ, એટલે સ્થિર અને અસ્થિર. ચાલુ મિલકતો કેટલી કીધી છે આપણને? 40%. તો 4 લાખના 40% કરો એટલે જવાબ કેટલો આવે આપણો? 1,60,000. 1,60,000 માંથી 20,000 તો શું છે? રોકડ, જે ખાતું બંધ કરીને પાકા સરિયામાં લઈ જવામાં આવતી નથી. એનો મતલબ પાકા માલ મિલકત નિકાલ ખાતામાં કેટલા લઈ જવામાં આવશે? 1,40,000 રૂપિયા. તો અહીંયા 4 લાખમાંથી 1,60,000 એટલે કે 40% ચાલુ મિલકતો છે, તો બાકીની 60% કઈ હશે? બિનચાલુ. એ કેટલી આવશે? 2,40,000 રૂપિયા. તો જુઓ 20,000 રોકડ જે છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં નહીં આવે. અહીંયા ચાલુ મિલકતના કેટલા લઈ જવામાં આવશે? 1,40,000 રૂપિયા. અને સ્થિર મિલકતોના કેટલા લઈ જવામાં આવશે? 2,40,000 રૂપિયા.
આમનું શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બંનેનો સરવાળો કરો 1,40,000 વત્તા 2,40,000 એટલે જવાબ કેટલો આવે આપણો? 3,80,000 રૂપિયા. એની અંદરથી સ્થિર મિલકતો કેટલાની છે? 2,40,000 ની અને ચાલુ મિલકતો કેટલાની છે? 1,40,000 ની. હવે દાખલાની અંદર આ મિલકતોના પૈસા મળે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે નોંધ થાય. અહીંયા સ્થિર મિલકતના કેટલા ઉપજે છે? 120%. તો 2,40,000 ના કેટલા કરવાના? 120% તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર કરો એટલે જવાબ કેટલો મળશે એ જોઈ શકો છો. 2,88,000. ચાલુ આપણે સ્થિર મિલકતોના કેટલા મળશે? 2,88,000. ચાલુ મિલકતોના કેટલા મળશે આપણને કહેલું નથી. તો ચાલુ મિલકતો વેચાણ લાયક કેટલી છે? 1,40,000. ન કહેલું એટલે ચોપડે કિંમત ઉપજ થાય. તો 2,88,000 વત્તા કેટલા કરવાના? 1,40,000 એટલે આપણો જવાબ કેટલો આવશે? 4,28,000. તો 4,28,000 રોકડ ખાતે ઉધાર થશે અને 4,28,000 માલ મિલકત નિકાલ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચલો 35મા નંબરનો દાખલો જે છે એ ડિબેન્ચર ચેપ્ટરનો છે. વિલ્પા લિમિટેડે તારીખ 1 જુલાઈ 2017 ના રોજ 1,000 ના એવા 8% 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા જે 8 વર્ષ બાદ 10% પ્રીમિયમ પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર દીઠ 400 રૂપિયા અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે બાકીની રકમ કેટલી વધે? 600 રૂપિયા ચૂકવવાની છે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો બાબત જે વગર. તો અહીંયા સૌથી પહેલા તો આપણે અરજીની બે આમનોંધ કરીશું. અરજીની બે આમનોંધમાં બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે અરજી વખતે કેટલા રૂપિયા મંગાવી રહ્યા છીએ આપણે? 400 રૂપિયા. 50,000 ગુણ્યા 400 કરો એટલે જવાબ કેટલો આવશે આપણો? 2 કરોડ. અને તે ડિબેન્ચર અરજી ખાતે જમા બી કેટલા કરવાના? અહીંયા 2 કરોડ રૂપિયા. બીજા નંબરની આમનોંધ જે જમા કર્યું તરત શું થઈ જશે? ઉધાર. કેટલા રૂપિયા આપણે જમા કરેલા છે? 2 કરોડ. તો ઉધાર બી કેટલા થશે? 2 કરોડ. અને તે કોના ખાતે જમા કરવાના? 8% ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 2 કરોડ રૂપિયા. ચલો હવે દાખલાની અંદર આપણે મંજૂરીની આમનોંધ કરવામાં આવશે. બે મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાયા છે? 600 રૂપિયા. તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 50,000 ગુણ્યા 600 કરો એટલે જવાબ કેટલો આવે આપણો? 3 કરોડ રૂપિયા. અને અહીંયા હવે જુઓ આપણે પ્રીમિયમ 8 વર્ષ પછી 10% ના પ્રીમિયમથી પરત કરવાના છે. 1,000 નો ડિબેન્ચર છે એના 10% કરો એટલે પરત કરતી વખતે 100 રૂપિયા વધારે આપવાના છે. તો એ નુકસાન કહેવાય. તો ડિબેન્ચર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 50,000 ગુણ્યા 100 કરશો એટલે જવાબ કેટલો આવશે? 50 લાખ. તે 8% ના ડિબેન્ચરમાં કેટલા જશે? 3 કરોડ રૂપિયા. અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમમાં કેટલા આપવાના છે? 50 લાખ રૂપિયા. ચલો હવે આના પૈસા મળશે મંજૂરીના કેટલા મળશે? જેટલા 3 કરોડ રૂપિયા મંજૂરીમાં મંગાયા છે તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા રૂપિયા મળશે? આની અંદર 3 કરોડ રૂપિયા. એવી રીતે આ આમનોંધ કરો એટલે તમને 3 ગુણ રોકડા મળી જશે. નેક્સ્ટ દાખલો પ્રશ્ન જે છે એ આ વિભાગનો છેલ્લો પ્રશ્ન. ફેરબદલીની શક્યતાની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર ટૂંકમાં સમજાવો. તો બે પ્રકાર પડી શકે, એક રજિસ્ટર ડિબેન્ચર અને એક બેરર ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરોની ફેરબદલી માટે કંપનીના રજિસ્ટરમાં નોંધણી અનિવાર્ય હોય છે. આ માટે કંપની રજિસ્ટર રાખે છે. તેમાં ડિબેન્ચર હોલ્ડર્સના નામ, સરનામા અને અન્ય વિગતો નોંધી રાખવામાં આવે છે. બેરર ડિબેન્ચર આ પ્રકારના ડિબેન્ચરોની ફેરબદલી માટે કંપનીમાં કોઈ નોંધણી કરવાની હોતી નથી. આ પ્રકારના ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. વ્યાજ માટે આ પ્રકારના ડિબેન્ચર સર્ટિફિકેટ સાથે કંપની વ્યાજની કૂપનો પણ આપે છે. એવી રીતે અહીંયા વિભાગ બી ની અહીંયા વિભાગ સી પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.